હલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 10માં। આજે તમારા 2 થી 3 માર્ક્સ કવર કરી નાખશું। આજનો ટોપિક છે મૂળભૂત કર્તવ્ય। તો તેના વિશે આપણે જોઈએ અને તેના MCQ સોલ્વ કરીએ। અનુચ્છેદ 51A મૂળભૂત કર્તવ્યનો અર્થ તો કે નાગરિકો દ્વારા દેશ અને સમાજ પ્રત્યે નિભાવવાના નૈતિક કર્તવ્યને મૂળભૂત કર્તવ્ય કહેવાય। આ અનુચ્છેદ 51A સમાવેશ છે। આ ભાગ IVA આવે છે મોસ્ટ IMP ક્વેશ્ચન। આ 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 થી ઉમેરાયા। મોસ્ટ IMP 42માં બંધારણીય સુધારા અધિનિયમમાં શું હતું, કઈ સાલમાં ઉમેરાયા? પછી તો કે આ કર્તવ્યો કાયદેસર રીતે લાગુ કરાવી શકાય એવા નથી, પરંતુ દરેક નાગરિક માટે નૈતિક રીતે ફરજિયાત છે। આપણા દેશના બંધારણને જવાબદાર અને જાગૃત નાગરિક બનાવવાનો ઉદ્દેશ્ય છે। તો તેના મૂળભૂત કર્તવ્યનો ઉદ્દેશ્ય શું? તો કે દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતા કેળવવી, સામાજિક સુમેળ અને ભાઈચારો વધારવો, પર્યાવરણ અને જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, વિજ્ઞાન, માનવતાવાદ અને જ્ઞાનની ભાવના વિકસાવવી, બંધારણના આદર્શો અને સંસ્થાઓનું માન જાળવવા માટે પ્રેરણા આપવી। તો તેના મૂળભૂત કર્તવ્યો અનુચ્છેદ 51A શું કીધું છે? તો તે 11 ટોપિક છે। 11 મૂળભૂત કર્તવ્યો કયા તેના વિશે જોઈએ। ભારતના બંધારણના તેના આદર્શ સંસ્થાઓ, રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગાનનું માન રાખવું, ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને પ્રેરિત કરનાર ઉન્નત આદર્શોનું પાલન કરવું, ભારતની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું અને તેને અખંડ રાખવું, દેશની રક્ષા કરવી અને આહ્વાન થાય ત્યારે રાષ્ટ્રીય સેવામાં હાજર થવું, ભારતના દરેક નાગરિકોમાં સમરસતા અને સમાનતાની ભાવના વધારવી અને સ્ત્રીઓની મર્યાદાને ઠેસ પહોંચાડતી પ્રયાસોનો ત્યાગ કરવો, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું રક્ષણ આપવું, પ્રાકૃતિક પર્યાવરણનું સંરક્ષણ કરવું અને જીવજંતુઓ પ્રત્યે દયા રાખવી, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવતાવાદ અને સુધારાની ભાવના વિકસાવવી, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો, વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ માટે પ્રયત્ન કરવો, તેથી રાષ્ટ્ર સતત ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરે। 6 થી 14 વર્ષની વયની બાળકોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવી। 86માં બંધારણીય સુધારા 2002 થી ઉમેરાય તે આપણે ચર્ચા કરેલી છે। વિશેષતાઓ શું? તો કે અનુચ્છેદ 51A આવેલ છે 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા ઉમેરાયા। ન્યાયતંત્ર દ્વારા અમલ કરાવી શકાતા નથી, પરંતુ આ આપણા નૈતિક કર્તવ્ય છે। આ કર્તવ્ય દેશની એકતા, અખંડતા અને પ્રગતિ માટે ખૂબ મહત્વના છે, તે આપણે જોયું। હવે તેનું મહત્વ તો કે જવાબદાર અને આદર્શ નાગરિક બનાવે છે, દેશપ્રેમ, એકતા અને સમરસતા વધે છે, પર્યાવરણ અને જાહેર સંપત્તિનું રક્ષણ થાય છે, સામાજિક સુમેળ અને નૈતિક મૂલ્યો મજબૂત થાય છે, દેશની સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે। તો તેમાં મહત્વના કેસ છે એમ સ્ટુડન્ટ્સ યુનિયન કેસ 2001 અને MC મહેતા કેસ 1991। સુપ્રીમ કોર્ટ કહ્યું કે મૂળભૂત કર્તવ્ય ભલે અમલમાં લાયક નથી, પરંતુ તે બંધારણનો મહત્વપૂર્ણ ભાગ છે, નાગરિકોએ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ। અને MC મહેતા કેસમાં તો કે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 51A(G) પર્યાવરણ સંરક્ષણનો ઉલ્લેખ કર્યો। મિત્રો, મોસ્ટ IMP ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ધ્યાન રાખવું। પર્યાવરણનું સંરક્ષણ કરવું દરેક નાગરિકનું મુખ્ય કર્તવ્ય છે એવું જણાવ્યું। આ 2 કેસ એક્ઝામ્પલ તરીકે તે પૂછી શકે છે એક્ઝામમાં, તમારે 1 માર્ક્સ કવર થઈ જશે, એટલે ધ્યાન આપવું। પરીક્ષામાં પૂછવાની રીત તો કે પરિભાષા, ઉદ્દેશ્ય, વિશેષતાઓ વિશે ક્વેશ્ચન આવી શકે છે। કયા સુધારા દ્વારા ઉમેરાયા, કયા કર્તવ્ય છે, કોઈ વિશિષ્ટ કર્તવ્યનો અર્થ પૂછી શકે છે, કર્તવ્ય અને અધિકાર વચ્ચેનો સંબંધ પૂછી શકે છે, કેસ આધારિત પણ પ્રશ્ન પૂછી શકે છે। મિત્રો, યાદ રાખો એવી બાબત છે કે મૂળભૂત કર્તવ્ય નૈતિક ફરજ અનુચ્છેદ 51A 42માં બંધારણ સુધારો એટલે કે ઉમેરાયા। વધુ એક કર્તવ્ય કે તો કે 86માં સુધારો 2002 તેની ચર્ચા કરી। અધિકારો સાથે કર્તવ્ય પણ એટલા જ મહત્વના છે। જવાબદાર નાગરિક બનવું એ જ સારો ભવિષ્ય બનાવવાનો રસ્તો છે। તો મિત્રો, આ હતો આજનું મૂળભૂત કર્તવ્ય કે મૂળભૂત કર્તવ્યો આપણા કયા કયા છે। હવે આપણે મોસ્ટ IMP ક્વેશ્ચન જોઈશું કે જે વારંવાર આ પરીક્ષામાં આમાંથી આવતા હોય છે। તો કે તેવા 15 ક્વેશ્ચન જોઈએ।
તો પહેલો ક્વેશ્ચન છે કે મૂળભૂત કર્તવ્ય બંધારણના કયા ભાગમાં છે? ભાગ IV એ જીપીએસસી યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન. કયો અનુચ્છેદ મૂળભૂત કર્તવ્ય વિશે છે? અનુચ્છેદ 51. કયો સુધારો 11મું કર્તવ્ય લાવ્યો? 86માં સુધારો 2002. કયા સુધારાથી મૂળભૂત કર્તવ્ય ઉમેર્યો? 42માં સુધારો 1976. 11મું કર્તવ્ય કે શેના માટે છે? તો કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ. શું કર્તવ્ય ન્યાયતંત્ર દ્વારા ફરજિયાત છે? તો શું કર્તવ્ય ન્યાયતંત્ર દ્વારા ફરજિયાત છે? ના, નૈતિક રીતે ફરજિયાત. MC મહેતા કેસ શેના પર છે? તો કે પર્યાવરણનું રક્ષણ. 51A જી. MC યુનિયન કેસનો ચુકાદો? તો કે કર્તવ્ય બંધારણનું મહત્વપૂર્ણ. જાહેર સંપત્તિનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો કે 51A માં. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કઈ ફરજ છે? 51A. મૂળભૂત કર્તવ્યનો હેતુ શું છે? તો કે દેશપ્રેમ, એકતા, સંવાદિતા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ કયા અનુચ્છેદમાં છે? તો કે 51A માં. શું કર્તવ્ય પાલન નૈતિક ફરજ છે? તો કે આ દરેક નાગરિકની છે. સ્ત્રીઓની મર્યાદા જાળવવાનું કર્તવ્ય? તો કે 51A માં છે. કઈ સમિતિ દ્વારા મૂળભૂત કર્તવ્યની ભલામણ કરવામાં આવી હતી? તો કે સ્વર્ણસિંહ સમિતિ. મિત્રો, આ સ્ત્રોતો એટલે કે પુસ્તકમાં નથી ક્યાંય, પણ આ પૂછી શકે છે, એટલે ધ્યાન રાખવું. અને અધિકાર સાથે કર્તવ્ય પણ મહત્ત્વના છે. તો મિત્રો, આ ડે 10માં આટલું મહત્ત્વનું હતું. તો આમાંથી 1-2 ક્વેશ્ચન આવી શકે છે, તેનું ધ્યાન રાખો. અને હવે બીજા ડે 11માં આપણે બીજા ટૉપિક વિશે વાત કરશું કે જે મોસ્ટ IMP હોય. તો મિત્રો, હું રજા લઉં છું. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને મિત્રો, સપોર્ટ કરજો. થેન્ક યુ.